નમસ્કાર મિત્રો, આજે આપણે એકમ પડતર પદ્ધતિનો ફરી એક દાખલાની ગણતરી કરીશું. દાખલા નંબર 21. 2019ના વર્ષ માટે જોલી લિમિટેડના ચોપડામાંથી નીચેની વિગતો મેળવવામાં આવી છે. ઉત્પાદન અને વેચાણ આપણને આપેલું છે. કેટલા એકમો છે? 1500 એકમો આપણને આપેલા છે. એનો મતલબ કે આપણે એકમોની ગણતરી કરવાની નથી, ડાયરેક્ટ દાખલામાં આપણને આપી દીધા છે. આપણને માહિતી આપેલી છે 2019ના વર્ષની, અને બીજી આપણને જે વધારાની માહિતી આપેલી છે 2020ના વર્ષ માટેની માહિતી આપણને આપેલી છે. તૈયાર કરો. પ્રથમ શું છે? 2019ના વર્ષ માટે કુલ તેમજ એકમ દીઠ પડતર અને નફો દર્શાવતું પત્રક, એટલે કે એકમ દીઠ પડતર અને કુલ રકમ નફો દર્શાવતું પત્રક, એટલે આપણે પડતરનું પત્રક તૈયાર કરવાનું છે. બીજા નંબરમાં 2020ના વર્ષ માટેના અંદાજિત નફો દર્શાવતું પત્રક તૈયાર કરો, એટલે આપણે અંદાજિત પડતર પત્રક પણ તૈયાર કરવાનું છે. પહેલા આપણે 2019 માટે તૈયાર કરીએ તો જોલી લિમિટેડનું વર્ષ 2019નું પડતર પત્રક ઉત્પાદન કેટલું છે? 1500 એકમો, અને વેચાણ પણ કેટલું છે? 1500 એકમો. પ્રથમ આપણને આપેલું છે પ્રત્યક્ષ માલ સામાન કેટલું છે? 2,01,000. તો માલ સામાન 2,01,000 ભાગ્યા કેટલા એકમો કરવાના છે? તો એકમ દીઠ પડતર મેળવવા માટે 1500 એકમો કરીશું, એટલે આપણને એકમ દીઠ પડતર મળશે 134 રૂપિયા. બીજા નંબરમાં આપણને આપેલું છે પ્રત્યક્ષ મજૂરી કેટલી આપેલી છે? 1,27,500 ભાગ્યા આપણે કેટલી કરીશું? 1,500 એકમો કરીશું, એટલે આપણને એકમ દીઠ પડતર મળશે 85 રૂપિયા. પ્રત્યક્ષ ખર્ચા આપણને આપેલા છે 18,000 રૂપિયા ભાગ્યા 1500 કરીશું, એટલે આપણને પ્રત્યક્ષ ખર્ચા એકમ દીઠ પડતર મળશે આપણને 12 રૂપિયા. આ ત્રણેયનો સરવાળો કરીશું, એટલે આપણને પ્રાથમિક પડતર મળશે 231 ગુણ્યા 1500 કરીશું, એટલે આપણને આ ત્રણેયનો જવાબ પણ કેટલો મળશે? 3,46,500. તેના પછી આપણે કારખાનાના પરોક્ષ ખર્ચા આપેલા છે. કૌંસમાં આપણને કીધું છે 60% સ્થિર છે. 100% ખર્ચ હોય એમાંથી 60% સ્થિર છે, તો 40% કેવા કહી શકાય? ચલિત ખર્ચા કહી શકાય. તો જે 100% આપણને રકમ આપેલી છે 1,27,500, એના બે ભાગ કરીએ. 1,27,500 ના 40% કરીએ એટલે રકમ કેટલી આવશે? 51,000 રૂપિયા. અને 1,27,500 ના 60% કરીએ એટલે રકમ કેટલી આવશે? 76,500 રૂપિયા. એના ભાગે આપણે 1500 એકમો કરીશું, એટલે એકમ દીઠ પડતર આપણને મળશે 34 રૂપિયા, અને અહીંયા કેટલી મળશે? 51 રૂપિયા. આ બે ખર્ચા આપણે પ્રાથમિક પડતરમાં ઉમેરો કરીશું, એટલે આપણને કારખાના પડતર મળશે 316 રૂપિયા એકમ દીઠ ગુણ્યા 1500 એકમો કરીશું, એટલે 4,74,000 રૂપિયા આપણને કારખાના પડતર રકમ મળશે. મિત્રો, આ બંનેનો સરવાળો કરીશું તો પણ આપણને જવાબ કેટલો મળશે? 4,74,000 મળશે. તેમાં મિત્રો આપણે વહીવટી અથવા ઓફિસ ખર્ચાનો ઉમેરો કરીશું તો કેટલા આપેલા છે? ઓફિસ પરોક્ષ ખર્ચા આપણને સ્થિર, દરેક ખર્ચા સ્થિર ખર્ચા છે, એમાં કોઈ બે ભાગ કરવાનો નથી, એટલે આપણે ચલિત ખર્ચમાં કોઈ રકમ આવશે નહીં. સ્થિર ખર્ચા છે, 100% સ્થિર ખર્ચા છે. કેટલા છે? 72,000 રૂપિયા છે. એના ભાગે આપણે 1500 કરીશું, એટલે એકમ દીઠ પડતર મળશે 48 રૂપિયા. આ બે નો ઉમેરો કરીશું કારખાના પડતરમાં, એટલે આપણને શું મળશે? ઉત્પાદન પડતર મળશે 316 + 48 એટલે 364 રૂપિયા ગુણ્યા આપણે કરીશું 1500, એટલે આપણને રકમ મળશે 5,46,000 રૂપિયા. હવે એમાં શરૂનો સ્ટોક હોય તો ઉમેરો કરવાનો, અને આખરનો સ્ટોક હોય તો બાદ કરવાનો. તો મિત્રો, અહીંયા આપણને કહ્યું છે કે ઉત્પાદન અને વેચાણ, એટલે કોઈ શરૂનો સ્ટોક પણ નથી અને આખરનો સ્ટોક પણ નથી, તો એની જ રકમ આપણે લખીશું 364, કારણ કે શરૂનો સ્ટોક હોય તો પ્લસ કરવાનું, અને આખરનો સ્ટોક હોય તો માઇનસ કરવાનું. અહીંયા કોઈ પ્લસ માઇનસ કરવાનું નથી. 364 ગુણ્યા 1500 એટલે આપણને કેટલો જવાબ મળે છે? 5,46,000. તો મિત્રો, આ જે આપણને જવાબ મળે એને શું કહેવાય? વેચેલ માલની ઉત્પાદન પડતર કહી શકાય. તેમાં મિત્રો આપણે વેચાણ વિતરણના ખર્ચા હોય આપણે પ્લસ કરવાના છે. તો વેચાણ વિતરણના ખર્ચા કેટલા છે? 80% ચલિત છે, તો 20% શું હોય? સ્થિર ખર્ચા હોય. તો કુલ ખર્ચા કેટલા છે? 60,000 કુલ ખર્ચા છે, તો એના બે ભાગ કરીશું, 80% અને 20%, તો 48,000 અને 12,000. તો 48,000 ભાગ્યા વેચાણ એકમો હોય એટલા ધ્યાનમાં લેવાના. વેચાણ એકમો કેટલા છે? 1500 એકમો છે, તો એના ભાગ્યા 1500 કરીશું, એટલે આપણને એકમ દીઠ ચલિત ખર્ચા કેટલા મળશે? 32 રૂપિયા. અહીંયા કેટલા મળશે? 8 રૂપિયા. મિત્રો, વેચેલ માલની ઉત્પાદન પડતર પછી જે પણ આપણે જવાબની ગણતરી કરીએ છીએ એ વેચાણ એકમો પર જ ગણતરી કરવાની. હવે આપણે ઉત્પાદન એકમો પર ગણતરી કરવાની નથી. અહીંયા તો બંને એકમો સરખા છે, પણ કોઈ વખત આખરનો સ્ટોક હોય, શરૂનો સ્ટોક તો હોય, તો આમાં પ્લસ માઇનસ થઈ શકે. એટલે આપણે શું કરવાનું છે? જેટલા વેચાણ એકમ હોય એ ધ્યાનમાં લેવાના. તો એકમ દીઠ આપણને રકમ મળી ગઈ 32 અને 8 રૂપિયા. એટલે આની અંદર ઉમેરો કરીશું, એટલે આપણને કુલ પડતર મળશે 404 રૂપિયા ગુણ્યા 1500 કરીશું, એટલે આપણને કુલ ખર્ચ મળશે 6,06,000 રૂપિયા. એમાં નફો આપણે ઉમેરીશું, એટલે આપણને શું મળશે? વેચાણ મળશે. તો મિત્રો, આ દાખલાની અંદર આપણને શું આપેલું છે? વેચાણ આપેલું છે 7,57,500. તો 7,57,500 માંથી કુલ પડતર માઇનસ કરીએ એટલે આપણને શું મળે? નફો મળી શકે 1,51,500. આમાંથી આ બાદ કર્યું એટલે 1,51,500. એના ભાગે આપણે 1500 કરીશું, એટલે એકમ દીઠ આપણને નફો મળશે 101 રૂપિયા. અને 7,57,500 ભાગ્યા આપણે કરીશું 1500 એકમો, એટલે આપણને વેચાણ કિંમત એકમ દીઠ મળશે 505 રૂપિયા. તો મિત્રો, આ આપણે 2019ના વર્ષની પડતર પત્રક તૈયાર કરી. હવે 2020 માટેનું ઉત્પાદન પડતર પત્રક તૈયાર કરવાનું છે. તો એના માટે આપણને માહિતી આપણને આપેલી છે. 2020ના વર્ષ દરમિયાન અંદાજવામાં આવ્યું કે એક ઉત્પાદન અને વેચાણ કેટલા એકમો છે? 4,000 એકમો છે.
અહીંયા 1500 એકમો હતા, અહીંયા કેટલા એકમો થશે? 4000 એકમો થશે. તો 4000 એકમો પ્રમાણે આપણે ગણતરી કરવાની છે વિગત, એકમ દીઠ પડતર અને રકમ. જે અહીંયા આપણે પડતર પત્રક તૈયાર કર્યું છે એવું ને એવું જ અહીંયા કરવાનું છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. જે વિગતો અહીંયા લખી છે એ જ વિગતો આપણે અહીંયા લખવાની છે. ફક્ત આપણે રકમ શોધવાની છે. તો પ્રથમ આપણે માલ સામાન આપેલું છે, મજૂરી આપેલી છે અને પ્રત્યક્ષ ખર્ચા આપેલા છે. તેમાં શું વધારો ઘટાડો કરવાનો છે જોઈ લઈએ. એકમ દીઠ પ્રત્યક્ષ માલ સામાન ખર્ચમાં ₹41 નો વધારો કરવો. તો પહેલા કેટલું હતું? 134 રૂપિયા હતું. 41 રૂપિયાનો વધારો કરવાનો. તો નવું પ્રત્યક્ષ માલ સામાન કેટલું મળશે આપણને? 175 રૂપિયા. 175 ગુણ્યા 4000 કરીશું એટલે આપણને રકમ મળશે 7 લાખ રૂપિયા. એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી ખર્ચમાં 20% વધારો કરવાનો. તો 85 રૂપિયા હતું પ્લસ 20% વધારો કરીશું તો નવી મજૂરી કેટલી થશે? 102 રૂપિયા ગુણ્યા 4000 કરીશું એટલે આપણને મજૂરીના ખર્ચા મળશે 4,08,000 રૂપિયા. પ્રત્યક્ષ ખર્ચા છે એમાં કોઈ વધારો ઘટાડો કરવાનું કહ્યું નથી એટલે 12 રૂપિયા છે એના જ 12 રૂપિયા લખવાના છે. તો 12 ગુણ્યા 4000 એટલે 48,000 રૂપિયા. આ ત્રણનો સરવાળો કરીશું એટલે 289 આપણને પ્રાથમિક પડતર મળશે અને અહીંયા સરવાળો કરીશું એટલે 11,56,000 રૂપિયા આપણને પ્રાથમિક પડતર મળશે. 11,56,000 ભાગ્યા 4000 એકમો કરીશું એટલે આપણને એકમ દીઠ પ્રાથમિક પડતર પણ કેટલી મળશે? 289. તો અહીંયા પણ જવાબ મળી શકે ને અહીંયાથી પણ જવાબ મળી શકે છે. ત્રીજા નંબરના હવાલામાં શું કીધું છે? સ્થિર કારખાના પરોક્ષ ખર્ચમાં ₹7,500 નો વધારો કરવો. તો જે સ્થિર ખર્ચા છે એમાં કેટલો વધારો કરવાનો છે? 7,500 નો વધારો કરવાનો છે. 76,500 વત્તા 7,500 એટલે નવા સ્થિર ખર્ચા થશે 84,000 રૂપિયા. અને આ જે ચલિત ખર્ચા છે એમાં કોઈ વધારો ઘટાડો કરવાનો નથી. તો એકમ દીઠ ધ્યાનમાં લેવાનો ચલિત ખર્ચા હોય તો 34 એ 34 ના 34 અહીંયા લખવાના છે ગુણ્યા 4000 કરીશું એટલે આપણને કુલ ખર્ચ મળશે 1,36,000 રૂપિયા. અહીંયા 84,000 ભાગ્યા 4000 કરીશું એટલે અહીંયા આપણને કેટલા મળશે? 21 રૂપિયા એકમ દીઠ પડતર. આ બે ખર્ચા આપણે પ્રાથમિક પડતરમાં આપણે ઉમેરો કરીશું એટલે આપણને કારખાના પડતર મળશે 344 રૂપિયા. 344 ગુણ્યા 4000 કરીશું એટલે આપણને જવાબ કેટલો મળશે? 13,76,000 રૂપિયા. તેમાં મિત્રો વહીવટી અને ઓફિસ ખર્ચા આપણે ઉમેરો કરીશું, ચલિત ખર્ચા અને સ્થિર ખર્ચા. એકમ દીઠ ચલિત વેચાણ ખર્ચ કીધું છે અને પડતર પરનો નફાનો દર કીધું છે. તો એનો મતલબ કે આપણને વહીવટી ખર્ચમાં કોઈ વધારો ઘટાડો કરવાનો નથી. તો અહીંયા આપણે ચલિત ખર્ચમાં તો કોઈ છે જ નહીં. સ્થિર ખર્ચા જેટલા છે એટલા ને એટલે લખવાના છે. 72,000 તો 72,000 ભાગ્યા 4000 એટલે આપણને એકમ દીઠ પડતર મળશે 18 રૂપિયા સ્થિર ખર્ચા. હવે આ વહીવટી ખર્ચા છે આપણે કારખાના પડતરમાં ઉમેરો કરીશું 344 માં 18 રૂપિયા ઉમેરો કરીશું એટલે ઉત્પાદન પડતર મળશે આપણને 362 રૂપિયા ગુણ્યા કરીશું 4000 એટલે આપણને કેટલા મળશે? 14,48,000 રૂપિયા. શરૂનો સ્ટોક હોય તો ઉમેરો કરવાનો, આખરનો સ્ટોક હોય તો બાદ કરવાનો. અહીંયા જો આખરનો સ્ટોક હોય તો અહીંયા શરૂનો સ્ટોક આવે પણ અહીંયા આખરનો સ્ટોક નથી તો શરૂનો સ્ટોક ના આવે. અને અહીંયા શું કીધું છે? ઉત્પાદન અને વેચાણ કીધું છે એટલે એનો મતલબ કે આખરનો સ્ટોક પણ નથી. એટલે ઉત્પાદન પડતર છે એ વેચેલ માલની ઉત્પાદન પડતર કહી શકાય. તો 362 14,48,000 14,48,000. તેમાં મિત્રો વેચાણ વિતરણના ખર્ચાનો આપણે ઉમેરો કરવાનો છે. એમાં હવાલા નંબર 4 કીધું છે એકમ દીઠ ચલિત વેચાણ ખર્ચ પર ₹3 થી વધશે. તો જે ચલિત ખર્ચા છે વેચાણ વિતરણના એમાં કેટલા રૂપિયા વધારવાનો છે? 3 રૂપિયાનો વધારો કરવાનો છે. તો 32 રૂપિયા હતી પ્લસ 3 રૂપિયા વધારો કરીશું એટલે નવા ચલિત ખર્ચા કેટલા થશે? 35 રૂપિયા ગુણ્યા 4000 એટલે કુલ ખર્ચ મળશે આપણને 1,40,000 રૂપિયા. સ્થિર ખર્ચમાં કોઈ વધારો ઘટાડો કરવાનો નથી. 12,000 જે છે એના જ મૂકવાના છે. 12,000 રૂપિયા ભાગ્યા 4000 કરીશું એટલે આપણને એકમ દીઠ પડતર મળશે 3 રૂપિયા. વેચેલ માલની ઉત્પાદન પડતર 362 માં આ બે ખર્ચનો ઉમેરો કરીશું એટલે આપણને કુલ પડતર મળશે 400 રૂપિયા. 14,48,000 વત્તા 1,40,000 વત્તા 12,000 એટલે આપણને કુલ પડતર મળશે 16 લાખ રૂપિયા. 16 લાખ ભાગ્યા 4000 કરીશું એટલે આપણને જવાબ મળશે 400 રૂપિયા. હવાલા નંબર 5 શું કહ્યું છે? પડતર પર નફાનો દર ગયા વર્ષ જેટલો જ રહેશે. એટલે એનો મતલબ કે અહીંયા જેટલો નફાનો દર આવે છે એટલો જ આપણે અહીંયા રાખવાનો છે. તો નફાની આપણે ટકાવારી શોધી લઈએ. તો 101 નફો હોય તો કુલ પડતર કેટલી છે? 404. કારણ કે આપણને અહીંયા કુલ પડતર મળી છે. વેચાણ શોધવાનું છે, નફો પણ શોધવાનું છે. નફો 101 ભાગ્યા પડતર 404 ગુણ્યા 100 કરીશું એટલે આપણને નફાનો દર કેટલો મળશે? 25%. મિત્રો આપણે આ એકમ દીઠ પડતરની ગણતરી કરી. જો રકમની ગણતરી કરવી હોત તો પણ જવાબ સરખો જ આવે. 1,51,500 ભાગ્યા 6,06,000 ગુણ્યા 100 કરીશું એટલે આપણને 25% જવાબ મળી જશે. તો આપણે નફાનો દર ગયા વર્ષે જેટલો હતો એટલો જ રાખવાનો છે. 25% હતો તો આપણે આ વર્ષે પણ કેટલો રાખીશું? 25% રાખીશું. તો પડતર પર નફાનો દર 25% આવે છે. તો 400 ના 25% કરીશું એટલે 100 રૂપિયા આપણને નફો મળશે એકમ દીઠ. તો એકમ દીઠ 100 રૂપિયા જે નફો મળે છે એના ગુણ્યા 4000 એકમો કરીશું એટલે આપણને નફો કેટલો મળશે? 4 લાખ રૂપિયા. એ નફો આપણે કુલ પડતરમાં ઉમેરો કરીશું એટલે આપણને વેચાણ મળશે 20 લાખ રૂપિયા. એના ભાગે 4000 કરીશું એટલે આપણને એકમ દીઠ વેચાણ કિંમત મળશે 500 રૂપિયા. તો મિત્રો આ દાખલો અલગ અલગ યુનિવર્સિટીમાં 3 વખત પૂછાયેલો છે. ગુજરાત યુનિવર્સિટીમાં 1991 માં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2007 માં અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 2012 માં. એમ મળીને કુલ 3 વખત આ દાખલો યુનિવર્સિટીઓમાં પૂછાયેલો છે. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.